લક્ષ્મણજી પણ સાથે સેવા કરવા માટે તૈયાર થયા છે. રામ, લક્ષ્મણ અને માં સીતા વનમાં જવાની તૈયારી કરે. ગામ લોકોને ખબર પડી ત્યારે ગામના લોકો એવી બધી વાતો કરે છે કે આ કઈ કઈ કેવી કુટિલપણું કર્યું. કઈ કઈ માતાને આવી નહોતી જાણી કે જે રામ બધાને પ્રેમ પ્યારા છે, રામ બધાને પ્રેમ કરવા વાળા છે. એ જે રામને 14 વર્ષ સુધી વનવાસ મોકલી દીધા, આટલું સ્વાર્થીપણું એ કઈ કઈ ની અંદર છે. અને જોવું તો કરી શક્યું. ક્યાં રામને ખબર હતી કે આવતીકાલે આગલે દિવસે રાત્રે જ્યારે વશિષ્ઠ મહારાજ રામના આંગણે પધાર્યા, પ્રભુના આંગણે જ્યારે પધાર્યા, ત્યારે વશિષ્ઠ મહારાજે બધા નિયમો બતાવી દીધા કે રામ, આવતીકાલે તમારે આટલી આટલી પૂજાઓ કરવાની છે, આટલા નિયમોનું વ્રતનું પાલન કરવાનું છે, કારણ કે આવતીકાલે તમે રાજા બનો છો. રાત્રિના એ વશિષ્ઠ મહારાજ ભગવાન રામને રાજા બનવાના નિયમોનું સૂચન કરીને ગયા અને સવાર થયું અને રાજા તો બન્યા, પણ અયોધ્યા નગરીના વનના રાજા બન્યા.